વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીના મુખ્ય પરીક્ષાના સિલેબસ વિશે ચર્ચા કરીશું। પેપર 2 છે તે ઇંગ્લિશનું હોય છે અને બાકીના પેપર છે એ ગુજરાતી અને જનરલ સ્ટડીઝ, તેના વિશે પણ આપણે બાકીના વિડીયોમાં ચર્ચા કરેલી છે, તો એ વિડીયો પણ અવશ્ય જોઈ લેવા। તો આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ પેપર 2ના સંપૂર્ણ સિલેબસ વિશે ચર્ચા કરીશું, તો વિડીયો અંત સુધી જરૂરથી જોવો। રેવન્યુ તલાટી ક્લાસ 3 મેઇન એક્ઝામિનેશન સિલેબસ। રેવન્યુ તલાટીનો આપણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જોઈશી। આજે છે ઇંગ્લિશનો સિલેબસ વિશે ચર્ચા કરીશું। આ અગાઉના લેક્ચરમાં છે એ ગુજરાતીની ચર્ચા કરી ચૂક્યા છીએ અને હવે છે એ જનરલ સ્ટડીઝનો સિલેબસ પણ યુટ્યુબ પર મૂકી દીધેલ છે, તો તમે છે વિડીયો અચૂકથી જોજો। ઇંગ્લિશ છે તેનું પેપર છે એ બીજું આવશે, મીડિયમ ઇંગ્લિશ, એટલે કે બધું જ છે તમારે ઇંગ્લિશમાં જ લખવાનું થશે। ટોટલ માર્ક્સ હશે તેના 100 અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું હશે, તેમાં એમસીક્યુ કોઈ હશે નહીં, ઓપ્શન નહીં હોય, તમારે આખું પેપર લખવાનું જ થશે। ટાઈમ છે 3 કલાકનો અને માર્ક્સ 100 છે। ફર્સ્ટ ક્વેશ્ચન હશે એસે, તેના 10 માર્ક્સ રહેશે। એસે જે છે ઇન અબાઉટ 150 વર્ડ્સ, 150 શબ્દની અંદર લખવાનો થશે। ચૂઝ એની વન ટોપિક ફ્રોમ અ લિસ્ટ ઓફ 3, ગમે તે જે છે 3 આપેલા હશે, 3માંથી તમારે કોઈ પણ એક, જે રીતે ગુજરાતીમાં છે એ જ રીતે ઇંગ્લિશમાં પણ હશે, પણ લખવાનું તમારે આમાં ઇંગ્લિશમાં થશે અને એમાં ગુજરાતીમાં થશે। ઇંગ્લિશથી ડરવાની જરૂર નથી, જેવું ગુજરાતીમાં લખો છો એવું જ તમારે ટ્રાન્સલેટ મનમાં કરી અને ઇંગ્લિશમાં લખવાનું છે। 150 શબ્દની અંદર લખવાનો છે અને 3 ટોપિકમાંથી તમને જે સારો લાગે એમાં કઈ રીતના હશે, તો છે ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિકલ હશે, ફિલોસોફિકલ હશે, અથવા તો બેઝડ ઓન કરંટ અફેર્સ હશે, એટલે કે વર્ણનાત્મક પ્રકારનો હશે, તમારે એનાલિટિકલ ટાઈપનો, કાં તો ફિલોસોફિકલ જે છે એના લગતો હશે અને કાં તો કરંટ ટોપિકને લગતો હશે। તો આમાંથી તમને જે સારું લાગે તેના વિશે છે એ આવડતું હોય એ એસે તમે લખી શકો છો। ઓપ્શન હશે એટલે સહેલું રહેશે। પછી બીજો ક્વેશ્ચન છે લેટર રાઇટિંગ, એના પણ 10 માર્ક્સ છે, ઇન અબાઉટ 150 વર્ડ્સ, એ પણ 150 શબ્દમાં લેટર લખવાનો રહેશે। અ ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇશ્યુ, કોઈ પણ તકલીફ હોય એના માટે ફોર્મલ લેટર તમે જે રીતે લખો એ રીતે લખવાનો રહેશે। ઇશ્યુ કયા ટાઈપના, તો એમાં લખેલું છે કે ધ ઇશ્યુ કેન ડીલ વિથ ડેઇલી ઓફિસ મેટર્સ, ડેઇલી જે છે રોજિંદા જીવનની અંદર જે કોઈ પણ સમસ્યા થતી હોય એના વિશે હોઈ શકે। એ પ્રોબ્લેમ ધેટ હેઝ અકર્ડ ઇન ધ ઓફિસ, એટલે કે ઓફિસ અંદર જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એના વિશે। એન ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ વન્સ આઉટ બાય અ રેન્કડ ઓફિસર, એટલે તમારા જે છે ઉપરના અધિકારી હોય એને તમે સૂચવતો સલાહ આપતો એ રીતનો પ્રશ્ન લેટર હોઈ શકે। ઇશ્યુ પરટેનિંગ, એટલે કોઈ પણ જે છે ઇશ્યુ થાય છે રોજબરોજના જીવનમાં, આપણા સાંપ્રત ઇશ્યુ જે કાંઈ પણ હોય એને લગતો છે પણ લેટર હોઈ શકે છે। ટુ રિસન્ટ કન્સન્ટ એક્સેટ્રા, એટલે કરંટ ટોપિકને લગતો જે છે એ પણ હોઈ શકે છે। પછી થર્ડ છે રિપોર્ટ રાઇટિંગ, એના પણ 10 માર્ક્સ છે, ઇન અબાઉટ 150 વર્ડ્સ, 150 શબ્દમાં લખવાનો છે। અ રિપોર્ટ ઓન એન ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ, ફિલ્ડ ટ્રીપ, સર્વે એક્સેટ્રા, રિપોર્ટ છે એ તમારે 150 શબ્દમાં લખવાનો થશે અને એ કેવો હોઈ શકે, તો ઓફિશિયલ ફંક્શન, તમે બર્થડે પાર્ટીમાં જાઓ છો અથવા તો કોઈ પણ જગ્યાએ બહાર જાઓ છો તેને લગતો ઓફિશિયલ ફંક્શન તમે અટેન્ડ કરતા હોય, એવો ઇવેન્ટ કોઈ અટેન્ડ કરેલ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય તો એનો, ફિલ્ડ ટ્રીપ, તમે ક્યાંય બહાર ગયા છો, કાશ્મીરનો પ્રવાસ કે બહાર કોઈ પણ ટ્રીપ, એના વિશે હોઈ શકે। કોઈ સર્વે છે, કોઈ પણ જગ્યાનો સર્વે કરો છો એ રીતનો લેટર પૂછાઈ શકે, રિપોર્ટ પૂછાઈ શકે છે। ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, 10 માર્ક્સ છે, ઇન અબાઉટ 150 વર્ડ્સ, 150 શબ્દમાં લખવાનું છે। વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં તમને જોઈ શકો, પહેલાં તમારે જોઈ લેવાનું એમાં શું હોઈ શકે, તો છે અ રિપોર્ટ ઓન અ ગ્રાફ, કોઈ એક ગ્રાફ હોઈ શકે, ઇમેજ એટલે પિક્ચર, ચિત્ર તમારે જોઈ લેવાનું, અથવા તો ફ્લો ચાર્ટ, કોઈ ચાર્ટ આપેલો હશે, ટેબલ ઓફ કમ્પેરિઝન, એટલે ટેબલ આપેલા હશે, 2 અલગ એની કમ્પેરિઝન કરવાની હશે, સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા એક્સેટ્રા, એટલે જે છે એ ડેટા, તમને કોઈ ઇન્ફોર્મેશન એના ડેટા આપેલા હોય એના પરથી તમારે જે ક્વેશ્ચન આપેલા હશે તેનો આન્સર જે છે એ લખવાનો થશે। તો આ રીતે જે છે એ
10 માર્ક્સ એના છે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈ લેવાનું તમારે, પછી એના આન્સર આપવાના. 10 ક્વેશ્ચન 10 માર્ક્સ, અથવા તો 5 ક્વેશ્ચન હશે તો 2 માર્ક્સના એક હશે. ત્યારબાદ છે ફોર્મલ સ્પીચ, એના 10 માર્ક્સ છે. ઇન અબાઉટ 150 વર્ડ્સ, a speech in a formal style that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar, conference, a formal ceremony of importance, etc. ફોર્મલ સ્પીચની અંદર તમે ક્યાંય બહાર ગયા હોય, અથવા તો કોઈ નેતાનું ભાષણ હોય, એજ્યુકેશનલ સેમિનાર હોય, ત્યાં કોઈ બોલતા હોય એની સ્પીચ વિશે લખવાનું હોય, કોઈ ફોર્મલ એવો પ્રસંગ હોય તો એના વિશે લખવાનું હોય. એ રીતે જે છે એ સ્પીચ છે એના વિશે તમારે લખવાનું થશે. 10 માર્ક્સ છે. પછી છે પ્રિસિઝ રાઇટિંગ, એના 10 માર્ક્સ છે. પ્રિસિઝ છે એ 50 વર્ડ્સની અંદર ફોર અ 150 વર્ડ પેસેજ, 150 જે શબ્દની અંદર 50 શબ્દોની અંદર તમારે લખવાનો થશે. મીન્સ કે એક પેરેગ્રાફની અંદર છે એ આવી જતો હોય એવડો થવો જોઈએ. એ પ્રિસિઝનો મતલબ ગુજરાતીમાં કરીએ તો થશે સંક્ષેપી લેખન. એટલે 150 વર્ડ્સ જે છે એટલે 150 શબ્દ જે છે તેનો એક પેરેગ્રાફ હોય તો એમાંથી તમારે 50નો 1/3 ભાગ કરવાનો છે. ગુજરાતીના સિલેબસમાં છે એ જ રીતે જે તમને આપેલો હોય પેરેગ્રાફ એનો 3જો ભાગ કરીને તમારે છે એ સારાંશ એનો લખવાનો થશે. અને એક જો તમને આવડે તો સારું એવું એનું શીર્ષક આપી દેવાનું થશે, હેડિંગ આપવાનું થશે. પછી છે 7મું રીડિંગ કોમ્પ્રિહેન્શન્સ, 10 માર્ક્સ છે. અ રીડિંગ પેસેજ ઓફ અબાઉટ 250 વર્ડ્સ ટુ બી ગિવન ફોલોડ બાય શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ. એટલે એક પેરેગ્રાફ હશે, પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ તમારે આપવાના થશે. એમાં એક જે છે એ ક્વેશ્ચન એવો હશે કે તમે જે છે આ પેરેગ્રાફ છે તેનું ટાઇટલ આપો. એ તમારે ખાસ ટાઇટલ વ્યવસ્થિત આપવાનું કે જેથી પેરેગ્રાફનો આખો હાર્ડ આવી જાય. પછી છે ક્વેશ્ચન નંબર 8 ઇંગ્લિશ ગ્રામર, તેના 20 માર્ક્સ છે. 10 ક્વેશ્ચન્સ હેવિંગ 2 માર્ક્સ ઇચ ફ્રોમ ધ ફોલોઈંગ. એટલે 10 પ્રશ્ન હશે, એક પ્રશ્નના 2 માર્ક્સ. એ રીતે ગુજરાતીમાં છે એ જ રીતે સેમ ઇંગ્લિશમાં હશે, પણ ગ્રામર ઇંગ્લિશનું હશે. ટેન્સીસ છે એનો એક પ્રશ્ન હશે ટેન્સનો એટલે કાળનો, એક પ્રશ્નના 2 માર્ક્સ થશે. એટલે આ જે છે લખવાનું સાવ ઓછું થશે ગ્રામરની અંદર. માર્ક્સ છે એક પ્રશ્નના 2 એટલે ખાસ ધ્યાન રાખી અને આ 8 નંબરનો ક્વેશ્ચન આરામથી લખવાનો છે. બીમાં છે વોઇસ એટલે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, એના પણ 2 માર્ક્સ છે. પછી નેરેશન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાશે, એના પણ 2 માર્ક્સ છે એક પ્રશ્નના. પછી છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, સેન્ટેન્સ છે એ ચેન્જ કરવાનું થશે, જે હશે એના કરતાં ટ્રાન્સફોર્મેશન કરવાનું થશે. એ શું ટ્રાન્સફર કરવાનું છે તમને ક્વેશ્ચનમાં આપેલું હશે. પછી યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ, આર્ટિકલનો યુઝ કરવાનો હશે. પછી યુઝ ઓફ પ્રેપોઝિશનનો યુઝ કરી વાક્ય ફરીથી લખવાનું હશે. પછી છે યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, પછી સિનોનિમ્સ અને એન્ટોનિયમ્સ, પછી છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. તો આ રીતે સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ જેવું એ બધું જ છે ગુજરાતી ગ્રામરને લગતું છે. અને આમાં ઇંગ્લિશ ગ્રામર એ રીતનું પૂછાશે. પછી ક્વેશ્ચન નંબર 9 છે ટ્રાન્સલેશન, તેના 10 માર્ક્સ છે. ટ્રાન્સલેશન ઓફ 10 સેન્ટેન્સીસ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ. ગુજરાતીમાં 10 પ્રશ્ન આપેલા હશે, તેનું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. જે રીતે ગુજરાતીના પેપરમાં ઇંગ્લિશ હશે એનું ગુજરાતી, આમાં જે છે એ ગુજરાતી જે તમને આપેલું છે તેમાંથી ઇંગ્લિશમાં લખવાનું થશે, કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર. નહીંતર ઇંગ્લિશમાં તેનો મિનિંગ છે એ આખો ચેન્જ થઈ જશે. તો આ જે છે એ વિડીયોમાં આપણે સંપૂર્ણ ઇંગ્લિશનો સિલેબસ છે એ ડિસ્કસ કર્યો. સિલેબસનો વિડીયો ખાસ કરીને તમારે જોઈ લેવો. બધું જે છે એ સિલેબસમાં જોઈને જ તમારે છે તૈયારી કરવી. નહીંતર તમે બહારથી ગમે તે ઇન્ફોર્મેશન લઈ અને ગમે તેનો વિડીયો જોઈ અને તૈયારી કરવા માંડશો, પરંતુ તે એક્ઝામમાં પૂછાવાનું જ ન હોય તો ખોટું જે છે એ ટાઈમ છે એ વેસ્ટ જશે. હવે ખૂબ જ થોડા દિવસ છે, તો 15 દિવસમાં સારી રીતે સિલેબસમાં જે ટોપિક છે એનું રિવિઝન કરી લેવું. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ.